આપણે આગળના ભાગમાં જોયું કે ચીમન અને દેવયાનીએ વકીલને ફોડીને લગ્ન કેવી રીતે કર્યા. ત્યારે જે થયું અને ચીમન જે બોલ્યો એ અત્યારે ચીમનને યાદ આવતા ચીમનને પારાવાર અફસોસ થતો હતો. ત્યારનું એક દ્રશ્ય અને ત્યારે મૂર્ખની જેમ એ કેવી રીતે દેવયાનીની વાતોમાં આવી ગયો હતો એ ચીમનને અત્યારે યાદ આવતું હતું અને એને એનો પારાવાર અફસોસ થતો હતો. પસ્તાવાના કારણે ચીમન એની જાતને રોકી શકતો નથી અને એણે ફરીવાર જાંબલી પોતાના ઘરે ફોન જોડ્યો હોય છે. હવે આગળ જાંબલીમાં ઘરે કાલના સાંજના લગ્ન પતાવી એનો થાક ઉતારતા બધા ઘરે જ હતા. રૂપલી બપોરની રસોઈની તૈયારી કરતી હતી. સવિતાબેન ઓસરીમાં પંખા નીચે બેઠા હતા અને ગોપી એના કમરામાં કાલે કરેલા સાજ શણગારને પાછી મૂકતી હતી. સવિતાબેન નવરા બેઠા હતા. ફોનની રિંગ વાગતા જ એ ઊભા થયા અને ફોનવાળા કમરામાં ગયા. ફોનવાળા કમરામાં જઈ એણે રિસીવર હાથમાં લઈ કાને મૂક્યું. એ ઊભા જ હતા. રિસીવર કાને મૂકતા એ બોલ્યા, જાંબલીથી સવલી બોલું છું. એ આટલું જ બોલ્યા. વર્ષો પછી એના બાનો અવાજ સાંભળી ચીમનની આંખો બંધ થઈ ગઈ અને એ એકદમ ભાવુક થઈ ગયો. એનાથી એક શબ્દ બોલાયો નહીં. એની આંખો બંધ જ હતી. એમાંથી પાણી નીકળવા લાગ્યું. ચીમન સ્થિત પ્રજ્ઞ બની ગયો હતો. એ ખુરશી ઉપર સજ્જડ થઈ ગયો હતો. એનો આત્મા અત્યારે જાંબલી પહોંચી ગયો હતો. એનાથી મનોમન એની બાને નમન થઈ ગયા, પરંતુ એ એક શબ્દ બોલી શક્યો નહીં. કેબિનમાં એકદમ સન્નાટો થઈ ગયો હતો. પોતે બોલ્યા પછી પણ સામેથી કોઈ કંઈ ન બોલતા સવિતાબેન ફરી બોલ્યા, તમારે કોનું કામ છે? કંઈક ભાઈ પાડો તો ખબર પડે. એ જ મીઠો અવાજ આજે ચીમનના કાનમાં ગુંજતો હતો. એને દિલમાં થયું, હમણાં મારી બા ચીમન કહીને મને બોલાવશે. પરંતુ એવું થયું નહીં. 3-4 મિનિટ રાહ જોવા છતાં સામેથી કોઈ કંઈ બોલ્યું નહીં એટલે સવિતાબેને ફોન કાપી નાખ્યો. ફોન કાપી એ બબડાટ કરતા બહાર આવ્યા. કોઈ બિચારાનો ભૂલથી ફોન લાગી ગયો લાગે છે. એ રસોડા તરફ ગયા. રસોડામાં ગયા તો ત્યાં ગોપી પણ હતી. એ પોતાની ચણિયાચોળી ધોવી કે પછી શું કરવું એ પૂછવા આવી હતી. રૂપલીએ પણ ફોનની રિંગ સાંભળી હતી. સાસુને રસોડામાં જોતા રૂપલીએ પૂછ્યું, બા કોનો ફોન હતો? રૂપલીનો સવાલ સાંભળી સવિતાબેન ફરી એ જ વાક્ય બોલ્યા, કોઈ બિચારાથી ભૂલથી ફોન લાગી ગયો લાગે છે. મારું નામ સાંભળી કોઈ બોલ્યું જ નહીં. સાસુની વાત સાંભળી રૂપલી એની સામે જોઈ રહી. રૂપલીને એની સામે જોતી જોઈ સવિતાબેને પૂછ્યું, આ રીતે તું કેમ મારી સામે જુએ છે? હું કાંઈ ખોટું બોલી? સાસુના સવાલો સાંભળી રૂપલી તરત બોલી, કાલે હું ઢોરને નીણ નાખવા આવી હતી ત્યાં પણ આ રીતનો ફોન આવ્યો હતો. આટલું બોલી એ અટકી અને પછી એણે સાંજનું યાદ આવતા એણે ગોપી તરફ જોયું અને બોલી, ગોપી કાલે આપણે બેય રોંઢે હતા ત્યાં પણ આ રીતનો ફોન આવ્યો હતો ને? ત્યાં પણ સામેથી કોઈ બોલ્યું નહોતું ને? આટલું બોલી રૂપલી વિચારે ચડી ગઈ. રૂપલીની વાત સાંભળી સવિતાબેન બોલ્યા, મને એવું માલુમ પડે છે કે કોઈ હેરાન કરતું લાગે છે. દાદીની વાત સાંભળી ગોપી થોડી તપી ગઈ. એ બોલી, એવું હોય તો હવે હું જ ફોન ઉપાડીશ. તમે કોઈ ફોનની રિંગ વાગે તો ઉપાડતા નહીં. જોઉં સામે કોણ છે. ગોપીની વાત સાંભળી સવિતાબેન હસવા લાગ્યા. દાદીને હસતા જોઈ ગોપી પણ એની સામે અભિમાનની અદાથી ઊભી ગઈ અને હસવા લાગી. સવિતાબેનનો અવાજ સાંભળી ચીમન એની માની મમતામાં ખોવાઈ ગયો. વર્ષો પછી એની બાનો અવાજ સાંભળી ચીમનને એની માની મમતા યાદ આવી ગઈ. એ એના દિલમાં એની માની મમતાને મમડાવતો એના બાળપણમાં ખોવાઈ ગયો. આજે દેવયાનીએ ફરી જમવા માટે ફોન કર્યો ત્યારે એ વર્તમાનમાં આવ્યો. જમીને ફરી એણે પોતાની કેબિનમાં જગ્યા લીધી. પોતાની કેબિનમાં આવતા જ એનો હાથ ફોન ઉપર ગયો. એનો હાથ એના મોબાઈલ તરફ જતાં એના મને એને ટપાર્યો. ક્યાં સુધી આ રીતે સંતા કુકડી રમીશ? તું પાપા શબ્દ સાંભળવા તડપતો હોય અને તને હવે અફસોસ થતો હોય તો આ સંતા કુકડી રમવાનું બંધ કર અને આ વખતે કોઈ બી સામે હોય તો ફોન ઉપાડે ત્યારે હિંમત કરજે અને વાત કરી અને હિંમતથી સામનો કરજે. એના મને ટપારતા આજે ચીમનમાં ફરી પાછી હિંમત આવી ગઈ હતી. એણે નક્કી કરી નાખ્યું હતું કે જે થાય તે હું પાછો નહીં પડું.
કોઈ અપમાન કરશે તો હું એને સહન કરી લઈશ. મનને મક્કમ કરી લગભગ કાલના સમયે જ એણે ફોન કર્યો. જાંબલી ઘરે ફોનની રિંગ આખા ઘરમાં ગુંજી ઉઠી. રૂપલી અને સવિતાબેન બપોરની ચા પીને રકાબી આગળ બેઠા હતા. જ્યારે રજા હોવાથી અને કાલના લગ્નનો થાક ઉતારવા ગોપી અર્ધ જાગ્રત અવસ્થામાં પલંગ ઉપર સૂતી હતી. ગોપીએ સવારે હું હવે ફોન ઉપાડીશ એ કહી દીધું હતું, પરંતુ અત્યારે એ અડધી ઊંઘમાં હોવાથી એવું કરી શકી નહીં. ફોનની રિંગ વાગતા સવિતાબેન ફોન ઉચકવા ઊભા થયા. સાસુને ઊભા થતા જોઈ રૂપલી બોલી, બા તમે રહેવા દ્યો, હું જ ફોન ઉપાડું છું. આટલું બોલી એ ઊભી થઈ અને ફોનવાળા કમરામાં ગઈ. ફોનવાળા કમરામાં જઈ એણે ફોનનું રિસીવર હાથમાં લીધું. ફોનનું રિસીવર હાથમાં લેતા જ આ વખતે એના દિલની ધડકન વધી ગઈ હોય એવું લાગ્યું અને એના મનમાં કોઈ અજ્ઞાત ભય લાગ્યો. ફોનનું રિસીવર કાને મૂકી એ બોલી, હું રૂપલ, તમે? રૂપલી આગળ કંઈ બોલે એ પહેલાં ચીમન બોલી ઉઠ્યો, હું ચીમન બોલું છું. ચીમનનું નામ સાંભળતા રૂપલીના હાથમાંથી ફોનનું રિસીવર સરી ગયું. રૂપલીએ હું ચીમન એ બે જ શબ્દો સાંભળ્યા હતા. પાછળના શબ્દો એ સાંભળી શકી નહીં. વર્ષો પછી એના પતિનો અવાજ સાંભળી એના કાનમાં અને મનમાં તમરા ગુંજતા હોય એવું લાગ્યું. એના કાનમાં હું ચીમન એ શબ્દો અથડાવા લાગ્યા. એ બાજુમાં કાયમ પડી રહેતી ખુરશી ઉપર ફસડાઈ પડી. જાણે મૂર્છિત થઈ ગઈ હોય એમ એ પડી હતી. એના ખોળામાં ફોનનું રિસીવર પડ્યું હતું. એમાં સામેથી ચીમન હેલો હેલો બોલતો હતો. એ સંભળાતું હતું, પરંતુ રૂપલીની એવી અવસ્થા ન હતી કે એ સાંભળી શકે. સવિતાબેન રસોડાના દરવાજા આગળ ઓસરીમાં જ બેઠા હતા અને ફોનવાળો કમરો નજીકમાં જ હતો. ફોનવાળા કમરામાં રૂપલી ગઈ પછી કંઈ અવાજ ન આવતા એ કમરા તરફ જોયું. સવિતાબેને કમરામાં સન્નાટો જોતા બૂમ પાડી, રૂપલ! બૂમ સાંભળવા છતાં સામેથી કંઈ જવાબ ન મળ્યો. સામેથી કંઈ જવાબ ન મળતા એ ઊભા થયા અને ફોનવાળા કમરામાં ગયા. ફોનવાળા કમરામાં જઈ જુએ છે તો રૂપલી ખુલ્લી આંખે ખુરશી ઉપર ફસડાઈને બેઠી છે અને એના ખોળામાં ફોનનું રિસીવર પડેલું છે. રૂપલીની સ્થિતિ જોઈ સવિતાબેન ઝટપટ એની બાજુમાં ગયા અને ફોનનું રિસીવર હાથમાં લઈ કાને મૂક્યું. ફોનનું રિસીવર કાને મૂકતા જ એને ટુઈ ટુઈ અવાજ સંભળાયો. ઘણીવાર હેલો હેલો બોલવા છતાં રૂપલી તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા ચીમને ફોન કાપી નાખ્યો હતો. કાનમાં ટુઈ ટુઈ સંભળાતા સવિતાબેને રિસીવર ક્રેડલ ઉપર મૂક્યું. સવિતાબેને જેવું રિસીવર ક્રેડલ ઉપર મૂક્યું એવો ફોન ફરી ગુંજી ઉઠ્યો. ફોનની રિંગ વાગતા જ સવિતાબેને તરત ફોનનું રિસીવર ઉચક્યું અને કાને માની બોલ્યા, કોણ બોલો છો? અવાજમાં થોડી કડકાઈ હતી. ફરી માનો અવાજ સાંભળતા ચીમનને મા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવ્યો. એ ધીમા અવાજે બોલ્યો, બા. સવિતાબેન એક મા હતી. દીકરા દ્વારા બોલાયેલો એક શબ્દ એણે દીકરાનો અવાજ ઓળખી લીધો હતો. દીકરાનો અવાજ ઓળખતા જ અને સાંભળતા એ સ્તબ્ધ થઈ ગયા હતા. થોડીવાર એ કંઈ બોલ્યા નહીં. સ્તબ્ધતાની સ્થિતિમાં પણ એને દીકરા પ્રત્યે મમતા જાગી. છતાં એનો અવાજ ઊંચો થઈ ગયો, તું? આટલા વર્ષો પછી? માનો ઊંચો અવાજ સાંભળ્યા પછી પણ ચીમન શાંત રહ્યો અને શાંત મને અને ધીમા અવાજે પૂછ્યું, બા તને કેમ છે? સવિતાબેન ઉપર ચીમનના શબ્દોની અસર થઈ, છતાં જૂની કડવાશ મનમાંથી ગઈ નહીં. એ થોડા કટુતાથી બોલ્યા, આટલા વર્ષો પછી તને અમારી યાદ આવી? આટલા વર્ષો પછી તું પૂછે છે? તારે પાછું કંઈ જોતું તો નથી ને? સવિતાબેને જેવું બોલવાનું પૂરું કર્યું એવા જ સમયે દાદીનો ઊંચો અવાજ સાંભળી ગોપી ઉઠીને ફોનવાળા કમરામાં આવી ગઈ હતી. એણે એની મમ્મીને ખુરશીમાં ખુલ્લી આંખે બેસેલી જોઈ. એણે દાદી દ્વારા બોલાયેલા છેલ્લા શબ્દો પણ સાંભળી લીધા હતા. દાદી દ્વારા બોલાયેલા છેલ્લા શબ્દો સાંભળતા અને મમ્મીની સ્થિતિ જોઈ ગોપી બોલી, બા કોનો ફોન છે? મારી મમ્મીને શું થયું? ગોપીનો અવાજ સાંભળતા જ સવિતાબેને પાછું ફરી ગોપી સામે જોયું અને પછી બાજુમાં બેઠેલી રૂપલી તરફ એનું ધ્યાન ગયું. રૂપલી હજુ એ જ સ્થિતિમાં હતી. રૂપલીની સ્થિતિ જોઈ એને લાગી આવ્યું. એણે ફોનનું રિસીવર ક્રેડલ ઉપર મૂકી ફોન કાપી નાખ્યો. ગોપી બોલતી હતી એ સમયે ચીમન પણ ફોનમાં બોલતો હતો, બા મને માફ. એ આગળ બોલે એ પહેલાં એણે એની દીકરીનો અવાજ સાંભળ્યો અને ગોપી જે મમ્મી શબ્દ બોલી એ એના કાનમાં ગુંજવા લાગ્યો. એ સાથે જ એના
પિતૃ હૃદયની ભાવના ફરી એકવાર બહાર આવવા લાગી.